દર્શક મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે ચૂંટણીનો જંગ મેદાનના બદલે રિસોર્ટના રૂમમાં કેદ થવા જોવા મળી રહ્યો છે। ફોર્મ ખેંચવાની અંતિમ ઘડીએ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રિસોર્ટ સંસ્કૃતિનો ઉદય થયો છે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ફોર્મ બચાવવા અને તેમને પક્ષ પલટા કે દબાણથી દૂર રાખવા માટે મિશન અજ્ઞાતવાસ શરૂ કર્યો છે। વિવિધ જિલ્લા અને તાલુકાના કોંગ્રેસી ઉમેદવારોને ગુપ્ત રીતે સુરક્ષિત સ્થળો અને રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે જ હારની સ્થિતિ ઊભી ન થાય। કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે ભાજપ સત્તાના જોરે તોડજોડની નીતિ અપનાવી રહી છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ભાજપ પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને તેમના ઉમેદવારો પર ફોર્મ ખેંચવા માટે દબાણ કરી રહી છે। ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવતા હોવાની પક્ષ તેમને સુરક્ષિત રાખવા માટે રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે। ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને પોતાના સૈનિકોને સાચવી રાખવા મથામણ કરી રહી છે। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાના ઉમેદવારને ભાજપના ડરથી રિસોર્ટમાં મોકલી દીધા છે। કોંગ્રેસ ભાજપ પર તોડજોડ નીતિનો આરોપ લગાવી રહી છે, જ્યારે ભાજપ તેને કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી રહ્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ 11મી પૂર્ણ થઈ, ચકાસણી પણ થઈ ગઈ ને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે। 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે, પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના પહેલા જ દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે। સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે। પહેલા જ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં MIM હોય કે બીજા અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે એના પેપર્સ તૈયાર કરવાથી લઈ અને એ માટે ધાક ધમકી આપવા માટે બુટલેગરોને સાથે રાખીને પ્રયત્નો થયા। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જ્યારે નોમિનેશન કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ પણ રીતે એને ડરાવી દબાવીને ફોર્મ ના ભરે એના માટેના પૂરા પ્રયત્નો થયા। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન જ સુરતની અમારી કોંગ્રેસની ઓફિસ હોય, અમદાવાદ કોંગ્રેસની ઓફિસ હોય કે પ્રદેશ સમિતિનું કાર્યાલય હોય કે અલગ અલગ જિલ્લાના કાર્યાલયો પર પોલીસ વિભાગના SOG ને LCB ના પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસ જઈને ઉમેદવારોની યાદી મેળવવાનો પ્રયત્નો થયા। કેટલીક જગ્યાએથી યાદી મેળવી અને એ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયત્નો થયા। અનેક જગ્યાએ અહીંયા ગાંધીનગરમાં કલોલ વિધાનસભા વિસ્તાર હોય, સુરત શહેરના વિસ્તાર હોય, આણંદમાં વાસદ પોલીસ સ્ટેશન હોય, તારાપુર પોલીસ સ્ટેશન હોય કે અમદાવાદમાં ક્રાઇમના DCP કક્ષાના અધિકારીઓ હોય અને ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। આજની જ વાત કરીએ તો તારાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર, મહિલા ઉમેદવાર છે, એના પતિને ઘેરથી પકડી જવામાં આવે છે અને એને ધમકાવવામાં આવે છે કે તમારી પત્નીનું ફોર્મ પાછું ખેંચાયેલું નહીં તો તમને પૂરી દઈશું। આજની જ વાત કરીએ તો વાસદ પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતની ધમકી આપવામાં આવે છે। કલોલની જે ઘટના છે એના બધા જ પુરાવા રજૂઆતો પહેલા પણ થઈ ચૂકી છે। સુરતમાં પણ નામ જોગ ફરિયાદ આપવા છતાં પોલીસ અધિકારીઓ રોકાતા નથી। અમદાવાદમાં પણ DCP ક્રાઇમ હોય એ લેવલના અધિકારીઓ દ્વારા બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે। અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે, અલગ અલગ જિલ્લાના SPO અને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે, તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી।
આજે ચૂંટણી પંચને પણ કીધું છે અને તમારા માધ્યમથી ગુજરાતની સરકાર અને ગુજરાતના જે અધિકારીઓ છે, જે પોલીસ વિભાગના અધિકારીઓ અને સરકારના અધિકારીઓ છે અને સાથે એમના ભાજપના મળતિયા, બિલ્ડરો, બુટલેગરો બધાને જ કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો. ક્યાંય દાદાગીરી, ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ, કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર, કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે, ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત કરી છે. ત્યારે ફરી માગણી કરીએ છીએ કે આવા જે પણ પોલીસના અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે, ડરાવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપનો હાથો બનીને ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને એવા લોકો સામે આવનારા દિવસોમાં જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે.